थैंक यू वेरी मच। अंधा है वो देश जहाँ आदित्य नहीं, अंधा है वो देश जहाँ आदित्य नहीं, मुर्दा है वो देश जहाँ साहित्य नहीं। હું આદિત્યની સાક્ષીએ સમારંભની શરૂઆત કરું છું। તળપદી ભાષામાં કહીએ તો સૌનું હિત જુએ તે સાહિત્ય, અને સાહિત્યને સંસ્કાર સ્વરૂપે સ્વીકારતા હવેલીના સંચાલકોનો અને સૌમિલભાઈનો હું આભાર માનું છું। સૌપ્રથમ શ્રી ગણેશજી, માં સરસ્વતી અને ગુરુજીનું આવાહન કરીને હું તેમને વંદન કરું છું અને સમારંભ આપણે આગળ વધારીએ। હું કલ્પના રઘુ આપ સૌનું સ્વાગત કરતા ગર્વ અનુભવું છું। પહેલા મને થયું કે મને માસ્ટર ઓફ સેરેમની કેમ બનાવી, પછી તરત જ મારા મનનું સમાધાન થયું કે પૂજ્ય દાદા માનીય શ્રી વિજયભાઈ અને પ્રજ્ઞાબેન જેવા ગુરુને એક શિષ્યથી વધારે ભલે કોણ ઓળખી શકે। મિત્રો, પ્રોગ્રામ આગળ વધારતા હવે હું ઓળખાણ આપીશ મારા ગુરુ શ્રી પ્રજ્ઞા દાલભાવાલાની। તેમને કોણ નથી ઓળખતું, તેમને કોણ નથી જાણતું। તેઓ એક સામાજિક કાર્યકર છે। શ્રી પ્રતાપભાઈ પંડ્યાની પુસ્તક પરબને મિલપિટાસ આઈસીસીમાં બેઠકના નામે વિસ્તારનાર અનેક લેખકોને જન્મ આપીને અવારનવાર અનેક સાહિત્યકારોને બોલાવીને વિનામૂલ્યે જરૂરી માર્ગદર્શન આપીને બેઠકના બાગને સમૃદ્ધ રાખનાર માળી એટલે પ્રજ્ઞાબેન। પણ તેમનો ફાળો છે આ પુસ્તકમાં પણ તેમનો ફાળો છે। તેઓ શબ્દોનું સર્જન બ્લોક ધરાવે છે। હજુ ગઈકાલે જ બેઠકના સર્જકો દ્વારા લખાયેલા એક સાથે 12 પુસ્તકોનું વિમોચન ગઈકાલે કર્યું। સાહિત્ય જગતમાં પ્રશંસનીય સિદ્ધિ મેળવી છે એમને। વેરી ગુડ, તાળીઓ તો એના હકદાર છે જ। તો પ્રજ્ઞાબેનને વિનંતી કરીશ કે આપવું એટલે પામવું આ પુસ્તકના લેખક શ્રી વિજયભાઈ શાહ વિશે માહિતી આપે અને તેમને બોલવા માટે આમંત્રિત કરે। પ્રજ્ઞાબેન।